Hello friends, myself Dr. Swati Davda from Global IVF Center. આજે આપણી પાસે એક એવું પેશન્ટ છે કે જેમના લગ્નને 25 વર્ષ થયા છે, જેમની ઉંમર 40 થી 42 વર્ષની આસપાસ છે. અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવતા હોય છે કે જે લગ્નને આટલા વર્ષ થયા બાદ પ્રેગ્નન્સી ન રહેવાથી થાકી હારી કંટાળી બધી ફાઇલ કબટમાં મૂકી અને બેસીને વિચારતા હોય છે કે આપણા નસીબમાં હવે બાળક નથી. તો આપણી પાસે આજે એક એવું કપલ છે કે જેમણે પણ ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે. તો આવો જાણીએ એક એવા કપલની સ્ટોરી એમના મુખેથી. કેમ છો? તમારું આખું નામ જણાવો. રાજસીભાઈ કાનાભાઈ જોગર. તમારું બેન? મારું નામ ગેજીબેન રાજસીભાઈ જોગર. તમે ક્યાંથી આવો છો? અમે જુનાગઢ. ઓકે, તમારા લગ્નને કેટલો ટાઈમ થયો? 25 વર્ષ. તમારી ઉંમર? મારી ઉંમર 40 વર્ષ. તમારી બેન? 42. ઓકે, તમને માસિક જતા રહ્યાને કેટલો ટાઈમ થયો? 2 વર્ષ. 2 વર્ષથી માસિક સાવ બંધ જ થઈ ગયા હતા? બંધ જ થઈ ઓકે ઓકે. આ 25 વર્ષથી તમે તમારા લગ્નને થયા, તો તમે આટલા વર્ષથી તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો, બરાબર ને? અત્યારે તમે ગ્લોબલમાં તમે કોના રેફરન્સથી આવ્યા હતા? અમારા એક મિત્રના રેફરન્સથી આવ્યા છે અને ગ્લોબલથી અમને સારું રિઝલ્ટ મળેલું છે. ઓકે, આટલા વર્ષ ત્યાં તમે ટ્રીટમેન્ટ તો લીધી હશે, પણ ક્યારેય તમને પ્રેગ્નન્સી પોઝિટિવ આવેલી? નહીં. ક્યારેય નથી આવેલી. આપણે ફર્સ્ટ ટ્રીટમેન્ટ કરી, બરાબર ને? એમાં તમને સરસ અત્યારે ટ્વિન પ્રેગ્નન્સી દેખાય છે, બરાબર ને? તો તમારો અનુભવ તમે શેર કરો. આટલા વર્ષ દરમિયાન તમારી જર્ની કેવી રહી? ખૂબ જ દુઃખ ભયંકર. હવે રડવાનું નથી વેજીબેન. આટલા વર્ષ પછી તમારી સરસ અત્યારની આટલી 25 વર્ષથી તમે જે માટે ટ્રાય કરતા હતા, તો આજે એ તમારા સરસ પોઝિટિવ આવ્યું છે, બરાબર ને? તો હવે તો ખુશીના દિવસો છે, હવે રોવાના દિવસો નથી, બરાબર ને? શું કહેશો તમે? આટલી તમારી જર્ની દુઃખદાયક રહી, તો તમે શું કહેશો? અત્યારે તમારી શું ફિલિંગ છે? અત્યારે પ્રેગ્નન્સી પોઝિટિવ આવી છે તો મને ખૂબ ખુશ છો? હા, બરાબર. પણ તમારી જર્ની કેવી રહી 25 વર્ષના? 25 વર્ષની મહેનત બાદ જ અમને સફળતા મળી છે એટલે અમને ગ્લોબલથી બહુ આનંદ મળ્યો છે. અને ભગવાન અમને એવી પ્રેરણા આપે કે અમે બીજા વ્યક્તિને આવું બતાવીએ કે ભાઈ તમે અહીંયા જાઓ છો તો તમને પરિણામ મળશે. આનાથી હારીને નહીં બેસવાનું, સંકલ્પ કરવાનો કે જેથી કરીને બીજાને પણ સારું રિઝલ્ટ મળે છે. અને અમને બહુ પહેલે જ ટાઈમમાં અમને રિઝલ્ટ મળ્યું છે ગ્લોબલમાં અને બહુ સારું કામ છે. અમને સ્ટાફથી સંતોષ છે, અમને ડોક્ટરથી સંતોષ છે અને અમારી સામે ભગવાને જોયું એનાથી અમે આજ બહુ ખુશ છીએ. 25 વર્ષની મહેનત બાદ આજે અમને બહુ આનંદનો વિષય છે. આજે અમારા આનંદનો દિવસ છે. તમે આ તમારી ખુશીના શબ્દો માટે ડોક્ટર દર્શન સર વિશે શું કહેશો? દર્શન સર વિશે અમે ખૂબ ખરેખર એની ઉપમા અમે આપીએ તો ભગવાન સમાન તો છે કહેવાય જ ડોક્ટર. એના ખૂબ ખૂબ અમે આભારી છીએ, એના ઋણી છીએ કે જેથી અમને આ સક્સેસ થયા છે અને અમને ભગવાનને અને ડોક્ટર સાહેબે એક ખુશીનો દિવસ બતાવ્યો છે. એના માટે અમે એના ખૂબ આભારી છીએ, ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. તમે બીજા તમારા જેવા કપલ હોય કે જે પણ થાકી હારીને બેસી ગયા હોય, બરાબર, કે જેમના લગ્ન નહીં આટલા અમારી પાસે આવા પેશન્ટ આવતા હોય કે ચલો મેડમ હવે આગળ કઈ કરવું જ નથી, અથવા તો તમે આ વિડીયોના માધ્યમથી એવા તમારા જેવા કપલ હોય કે જેમની ઉંમર વધારે હોય, લગ્નને આટલા વર્ષ થયા હોય, તો તમે એવા કપલને શું કહેશો? તો અમે એને ગ્લોબલનું જ બતાવશું કે દર્શન સાહેબ પાસે જાવશો, ગ્લોબલમાં સારું પરિણામ મળશે, અમને મળ્યું છે અને કામ સારું છે. જેથી કરીને તમે ગ્લોબલ જાઓ. તમે એવું એક વખત વિચાર્યું હશે, આટલા વર્ષથી તમે દવા કરતા હતા, બરાબર, તો તમે પણ એવું વિચાર્યું હશે કે હવે મારે ટ્રીટમેન્ટ નથી કરવી, બરાબર, પણ પછી તમારા જિંદગીમાં એક કોઈના રેફરન્સથી તમે અહીંયા આવ્યા અને અત્યારે તમને સરસ પરિણામ મળ્યું, બરાબર. તો તમે આવા ઘણા એવા કપલ હોય તો એને તમે એક સંદેશો આપો કે આટલા વર્ષ થવા છતાંય અને માસિક જતા રહ્યા પછી એ પ્રેગ્નન્સી રહી શકે છે, બરાબર, તો એના માટે તમે શું કહેશો? અમે હોશ આપી કે તમે હારીને બેસો માં જાઓ, દવા કરો, રિઝલ્ટ મળશે 100%. ભરોસો રાખો ભગવાન ઉપર તો એનું પરિણામ આપણને મળે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈએ એક એવા કપલની જર્ની કે જેમના લગ્નને 25 વર્ષ થયા હતા, જેમને માસિક એટલે કે મેનોપોઝ 2 વર્ષથી આવી ગયું હતું. તો એવું પણ અત્યારે શક્ય છે કે જે પેશન્ટને અથવા તો જે બહેનોને માસિક જતા રહ્યા હોય પછી પણ આપણે IVF ની ટ્રીટમેન્ટની મદદથી આપણે પ્રેગ્નન્સી રાખી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગ્લોબલ IVF.